ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં। તો એમાં કહાની કઈક એવી હતી કે આ તો સવારની પોરમાં આપણે જાગીને થઈ ગયા હતા રેડી, કારણ કે આપણે જવાનું હતું ભાવનગર। એટલે આપણે સવારની પોરમાં તે નીકળી ગયા હતા શિહોરથી। એટલે આપણે સૌથી પહેલા તો ગાડી સાઈડમાં ઊભી રાખી હતી। તડકો ખૂબ જ પડતો હતો એટલે આપણે ટોપી, ચશ્મા ને રૂમાલ પહેરી લીધો હતો અને પછી આપણે નીકળી ગયા હતા ભાવનગર જવા માટે। સૌથી પહેલા તો ભાવનગર પહોંચીને આપણું જે કામ કરવાનું હતું એ પતાવી નાખ્યું અને પછી સમાચાર જોતા જોતા મસ્ત મજાની કોફી પણ પી લીધી હતી। બપોરનો સમય થઈ ગયો હતો અને તડકો ભાવનગરમાં ખૂબ જ પડતો હતો, એટલે આપણે ભાઈના ઘરે આવીને આરામ કરી લીધો હતો અને પછી સાંજનો સમય થઈ ગયો હતો અને આપણે આવી ગયા ઘરની બહાર, કારણ કે ભાવનગરની અંદર તો કામ ચાલુ હતું। અને આ ભાગ જે તમે જોઈ શકો છો તે બોર તળાવની નીચેનો ભાગ છે। સાંજનો સમય થઈ ગયો હતો અને ભાઈબંધના વેવિશાળમાં આપણે જવાનું હતું, એટલે હવે આપણે અત્યારે જવાનું છે સેલારસા હોલમાં અને પછી તો અમે ફાઇનલી સેલારસા પીરના હોલમાં પહોંચી ગયા છીએ અને થોડીક જ વારની અંદર વેવિશાળ પણ થઈ ગયું હતું ચાલુ। ત્યાંથી બધા અમે ભાઈબંધ આવતા રહ્યા સેલારસા પીરની દરગાહની બહાર, કારણ કે ગરમી ખૂબ જ લાગતી હતી। એટલે પછી અમે બધા ભાઈબંધને ઠંડુ પી નાખ્યું, વ્યવહાર પતાવીને આપણે નીકળી ગયા શિહોર જવા માટે। અને ભાવનગર ની અંદર આજે રાતનું લોકેશન છે પુલ ઉપરનું, એ તો ખૂબ જ સરસ લાગે છે। અને અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને યાર એક ફોલો કરતા જાજો। તો ચાલો મળશું આગળના વ્લોગમાં।